કર્ક રાશિ માટે શું ખાસ છે? ચોથી રાશિ કર્ક રાશિ. ગણેશજી કહે છે કે કર્ક રાશિના જાતકો જીવનમાં જે ઉતાર ચઢાવ આવી રહ્યું હતું એ સ્ટેબલ થતું દેખાશે. આર્થિક દ્રષ્ટિકોણથી વર્ષ આપણું જે છે સામાન્ય રહેશે. તમારા ખર્ચા ઉપર નિયંત્રણ રાખવાની જરૂરત છે. વેપારની દ્રષ્ટિએ પહેલા 3 મહિના કદાચ એટલા અનુકૂળ નહીં રહે, પણ એના પછીનો સમય જબરદસ્ત રહેશે. તમારું સ્વાસ્થ્ય સારું પણ રહેશે અને સ્થિર પણ રહેશે. કર્ક રાશિના જાતકો, જે ડિસિશન્સ તમે લેવા માંગો છો, જે કાર્યો કરવા માંગો છો, એ કરી લો. જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર આ 4 મહિનામાં જો તમે પોતાનું કંઈક વેપાર શરૂ કરવાનું વિચાર કરી રહ્યા છો, ક્યાંક રોકાણ કરવાનું વિચાર કરી રહ્યા છો, પ્રોપર્ટી લેવાનું વિચાર કરી રહ્યા છો, જમીન લેવાનું વિચાર કરી રહ્યા છો, તો આ 4 મહિના જબરદસ્ત રહેશે. જે લોકો સરકાર સાથે કામ કરી રહ્યા છે અથવા તો જે લોકો સરકારી નોકરીમાં છે, સારી પોસ્ટિંગ મળી શકે છે, સારી જગ્યાએ ટ્રાન્સફર મળી શકે છે અને ઇમ્પોર્ટન્ટલી સરકાર તરફથી તમને સારા પ્રોજેક્ટ્સ, ટેન્ડર પણ મળી શકે છે. કર્ક રાશિના જાતકો, એટલું ગણી લો કે આ વર્ષમાં જે કંઈ કરવું છે કરી નાખો. 2 વસ્તુ હું તમને કહીશ કે એક તો કોઈના ભરોસે બેઠા રહેવાની જરૂર નથી. બીજું, તમે જે કાર્યો કરવાના છો, જ્યાં રોકાણ કરવાના છો, પહેલાંથી કોઈની આગળ પણ એની ચર્ચા ના કરતા. એ ચર્ચા કરશો તો ક્યાંક ને ક્યાંક તમારા કાર્યો અટકી શકે છે, ક્યાંક ને ક્યાંક નિરાશાઓનો સામનો તમને કરવું પડી શકે છે. કર્ક રાશિના જાતકો, મને લાગે છે કે આપ ખરેખર મજબૂતાઈથી આ વર્ષમાં, નવા વર્ષમાં આગળ આવી શકો છો. વૈવાહિક જીવન જે છે, જે મનમુટાવ ચાલી રહ્યું હતું, અડચણો ચાલી રહી હતી, ઝઘડાઓ ચાલી રહ્યા હતા, તો એ પ્રેમ વધશે. એટલે કે ઝઘડાઓ દૂર થશે અને તમારા અને તમારા પાર્ટનર વચ્ચે જે રિલેશનશિપ છે એમાં પણ તાલમેલ વધશે, ઇમ્પ્રુવમેન્ટ જોવા મળશે. જે લોકોને બાળકના કરિયરની, પોતાના બાળકોના કરિયરની ચિંતા હતી, કરિયર પ્રત્યે થોડુંક સ્ટ્રેસ હતું, તો એ મા બાપને સ્ટ્રેસ કરિયર પ્રત્યે બાળકોના ધીમે ધીમે પણ દૂર થતું દેખાય છે. અનએમ્પ્લોયડ લોકો છે, જોબ શોધી રહ્યા છે, સ્ટાર્ટિંગના 3 મહિના એટલે કે ફરવરી, માર્ચ અને એપ્રિલ આ 3 મહિનામાં તમને કોઈ સારી ઓપોર્ચ્યુનિટી મળી શકે છે. બીજું હું કહીશ, કર્ક રાશિના જાતકો, ઉતાવળમાં કોઈ પણ પ્રકારનું ડિસિઝન ના લેતા, જલ્દબાજીમાં કોઈ પણ પ્રકારનો ફેસલો ના કરતા. જલ્દબાજીમાં લીધેલા નિર્ણયો નુકસાનકારક સાબિત થઈ શકે છે. સેહતનું ધ્યાન રાખજો. જો યાત્રા કરી રહ્યા છો, વ્હીકલ ચલાવી રહ્યા છો, તો 4થા અને 5મા મહિનામાં ધ્યાન રાખવાની જરૂરત છે. કર્ક રાશિના જાતકો, આવનારું વર્ષ સારું રહેશે.